અમારી રજૂઆતોમાં એવું છે કે આજે વિધિવત પ્રેસ કોન્ફરન્સ કરી અને મુન્દ્રા તાલુકાની તમામ જનતાને આપના માધ્યમથી જાણકારી આપવા માંગીએ છીએ. તો આ પ્રેસ નોટ જ તમને બધાને સુપ્રત પણ કરેલી છે અને ઉપરોક્ત જે જમીન જે ફોરેસ્ટ લેન્ડ છે એ લગભગ 1500 હેક્ટર ઉપર છે, 4000 એકર જેવી, જે 8 ગામો છે એની અંદર, જેમાં સિરાચા, નવીનાળ, દ્રબ, મુન્દ્રા, બારોઈ, ગોયરસમા, લુણી અને ભદ્રેશ્વર એમની કુલ મળીને 4000 એકર જેવી જમીન અદાણી પોર્ટ અને SEZ જે અત્યારે પોતે એક્વાયર કરવા માટે માંગે છે અને એ બાબતે આજે આપણે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. તો અદાણી પાસે લગભગ અત્યારે 8000 હેક્ટર ઉપર 8234 હેક્ટર જમીન મોજૂદ છે એમની પાસે હાલમાં, અને એમનું લક્ષ્ય છે કે 18000 હેક્ટર જમીન SEZ માટે એ લોકો એક્વાયર કરશે. તો આ સંદર્ભે એ લોકો 1500 હેક્ટર જમીન આ ફોરેસ્ટ લેન્ડ અત્યારે આપણી પાસેથી લેવા માંગે છે, જે ખાસ કરીને તેમાં પશુપાલકો, ખેડૂતો અને જંગલી પ્રાણીઓ જેના ઉપર નિર્ભર છે એવી જમીન એ લોકોને અત્યારે પોતાના ઉદ્યોગના વિસ્તાર માટે જોઈએ છે. તો આ જમીન કેટલી કિંમતી છે આપ બધા જાણો છો. અત્યારે ઘણા ગામો પાસે ગૌચર જમીન નથી, અત્યારે ઘણા ગામો પાસે સરકારી પડેતર નથી, એ લોકોને ક્યાંય પ્લોટ આપવા માટે જગ્યા નથી, અને આવી પરિસ્થિતિની અંદર સરકાર આ લોકોને કેમ જમીન, હજારો એકર જમીન કેમ આપી દે છે, એક મોટો પ્રશ્ન છે. તો આ બાબતે તાલુકાની તમામ જનતાને જાગૃત કરવા માટે આપણે 20 તારીખ પછી કોંગ્રેસ પક્ષ દ્વારા એક આખું ઝુંબેશ ઊભી કરવામાં આવશે અને 27 તારીખ સુધી તમામ ગામડાઓની જે પ્રજા છે એમને જાગૃત કરી અને આ લડત આગળ વધારવાના જે કંઈ પણ પ્રયાસો કરવાના છે, પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. બાકીની જે તમામ વિગત છે, સારાંશ પણ જે છે એ પણ આપેલો છે. બીજો એક પ્રશ્ન પ્રશાસનને અને GPCBને પણ આપણો એ છે કે AI રિપોર્ટ જે એમણે તાલુકા પંચાયતની અંદર મોકલેલો છે એ AI રિપોર્ટ આખો ઇંગ્લિશમાં છે, અને એક મોટો AI રિપોર્ટ હોય જે પ્રજા સુધી પહોંચવો જોઈએ કે આનાથી આપણને નફો નુકસાન શું છે અને આની ઇફેક્ટ ભવિષ્યમાં શું પડશે. તો એ લોકો છુપી રીતે કોઈ વાંચી ન શકે ગામડાની પ્રજા એવી રીતે તાલુકા પંચાયતની અંદર રાખેલો છે, અને આપના માધ્યમથી દરેક પ્રજાને પણ આપણે સંદેશ પહોંચાડવા માંગશું કે તમે બધાએ AI આખો રિપોર્ટ નહીં તો કમસે કમ સારાંશનો સર્વે લોકો વાંચી અને અનુભવ કરે કે આવનારા ભવિષ્યમાં આપણા માટે આ ઉદ્યોગ કેટલું ખતરનાક છે. આની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે સિરાચાની અંદર એ લોકો પાવર પ્લાન્ટનો વિસ્તાર કરશે, જે અત્યારે 2 પાવર પ્લાન્ટ તો અહીંયા કને મોજૂદ છે. તો એ બંને પાવર પ્લાન્ટ અત્યારે જે પુષ્કળ પ્રદૂષણ કરી રહ્યા છે એમાં પણ હજી આ ત્રીજો પાવર પ્લાન્ટ એટલે કે એ વધારશે અદાણીના પાવર પ્લાન્ટને. તો આ વિસ્તારની અંદર રહેવું પણ મુશ્કેલ પ્રજા માટે થઈ જવાનું છે. અને જે રીતે એ લોકો માછીમારોની જે વસાહતો છે અને માછીમારોની જે રહેણાંક છે, કારણ કે એમનું સ્થાયિક કોઈ રહેણાંક હોતું નથી, એમના માટે કોઈ ખાસ જમીન ફાળવેલી પણ નથી, એ માછીમારો માટે જે રીતે આખા દરવાજા બંધ થતા જાય છે દરિયાઈ વિસ્તારમાં, એ પણ એક ખૂબ ચિંતાનો વિષય છે. અને તમામ માછીમારોને અત્રેથી અમે અપીલ કરવા માંગશું કે તમે લોકો પણ આનો અભ્યાસ કરી અને થોડાક સતર્ક રહેજો, નહીંતર તમારી આજીવિકા અહીંયા કને પૂરી થવાની આ લોકો તૈયારી કરી બેઠા છે.